જેમ ચૂલામાં અગ્નિ તો છે જ, પણ ધુમાડો થાય એટલે ઘડીક પૂરતો દેખાતો બંધ થઈ જાય, એમ આપણા બધાની અંદર જ્ઞાન તો છે જ. અજ્ઞાની આ જગતમાં કોઈ નથી. પણ આપણે અનેક જન્મના ચક્કર કાપ્યા ને એટલે આપણી ઉપર વાસનાનું એક ઓર બંધાઈ ગયું છે. દર્પણ ઉપર ધૂળ બેસી જાય તો મોઢું ન દેખાય, તો આપણે શું કરીએ? જગતમાં કોઈ અજ્ઞાની છે જ નહીં, બધા જ્ઞાની છે. શું કામ? કે ભગવાન પરમ જ્ઞાની છે, એ અંશીના જ આપણે અંશ છીએ, એટલે ભગવાનમાં જે જ્ઞાન છે ને એ આપણી અંદર હોવું જ જોઈએ. એની અંદર જે તપ છે, જ્ઞાન છે, બધું આપણામાં હોય. આપણે એનામાંથી તો જુદા પડ્યા, તો પછી આપણને જ્ઞાન દેખાતું કેમ નથી? ક્યારેક આવો વિચાર કરવો જોઈએ કે ભગવાન આટલા બધા જ્ઞાની છે, એને ભૂતકાળની ખબર હોય, વર્તમાનની ખબર હોય, ભવિષ્યની ખબર હોય, આપણને કેમ આગલી સેકન્ડની ખબર નથી? આપણું જ્ઞાન ક્યાં ગયું? છે તો ખરી જ નથી. જ્ઞાનનો ક્યારે અભાવ હોય જ નહીં. કોઈ એમ ન કહી શકે કે આ વ્યક્તિમાં જ્ઞાન નથી, અજ્ઞાની છે. જ્ઞાનનો ક્યારે અભાવ હોય જ નહીં. આવો પ્રશ્ન થાય ને તો હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાં એનો જવાબ મળશે. ભગવદ્ ગીતાનો પાઠ કરીએ તો એમાં એનો જવાબ મળશે. આવો પ્રશ્ન થાય તો ભગવદ્ ગીતાની અંદર 3 અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને જવાબ આપ્યો કે ધૂમેના વેર્યતે વહન યથાદ્રસો મલેન ચ યથો લબ્ધે ના વૃતો ગર્ભસ તથા તેને માવૃત. અર્થ શું થાય? ધૂમ્રને એવ વિલી, અર્થાત ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાઈ જાય. ચૂલામાં અગ્નિ થતો હોય, અચાનક ધુવાડો થાય એટલે શું થાય? અગ્નિ ઘડીક દેખાતો બંધ થઈ જાય. પણ તમે એમ ન કહી શકો કે ચૂલામાં અગ્નિ નથી. અગ્નિ તો છે જ, પણ ધુમાડો થયો ને એટલે અગ્નિ ઢંકાઈ ગયો. જેમ ધૂળથી દર્પણ, અરીસો હોય એની ઉપર ધૂળ બેસી જાય તો શું થાય? એમાં આપણું પ્રતિબિંબ ન દેખાય. પણ તમે એમ ન કહી શકો કે આ દર્પણ નથી. દર્પણ તો છે જ, અરીસો તો છે જ, પણ ઉપર ધૂળ લાગી જાય એટલે દેખાતું બંધ થાય. જેમ ઓરથી ગર્ભ ઢંકાઈ જાય, માના ગર્ભની અંદર જીવ બાળક આવે ને ત્યારે એક ઓરથી ઢંકાયેલો હોય, ઓરની અંદર વીંટડાયેલો હોય. એમ આ સંસારમાં એમાં આવ્યા પછી વાસના રૂપી ધુવાડો આપણી ઉપર એવો છવાઈ ગયો છે કે આપણો જ્ઞાન રૂપી અગ્નિ આપણને દેખાતો નથી. જેમ ચૂલામાં અગ્નિ તો છે જ, પણ ધુમાડો થાય એટલે ઘડીક પૂરતો દેખાતો બંધ થઈ જાય, એમ આપણા બધાની અંદર જ્ઞાન તો છે જ. અજ્ઞાની આ જગતમાં કોઈ નથી. પણ આપણે અનેક જન્મના ચક્કર કાપ્યા ને એટલે આપણી ઉપર વાસનાનું એક ઓર બંધાઈ ગયું છે. દર્પણ ઉપર ધૂળ બેસી જાય તો મોઢું ન દેખાય, તો આપણે શું કરીએ? દર્પણમાં અરીસામાં મોઢું જોવું હોય તો શું કરીએ? કપડું લઈએ, દર્પણને સાફ કરવાનો પ્રયત્ન કરીએ. આનું નામ જ કથા, આનું નામ જ ભક્તિ. કે આપણું જે જ્ઞાન અજ્ઞાન બની ગયું છે, ઢંકાઈ ગયું છે, એને કથા દ્વારા, સત્સંગ દ્વારા, વ્રત જપ તપ દ્વારા એ ધૂળને દૂર કરશું ને એટલે આપણું સાચું સ્વરૂપ દર્પણમાં દેખાશે. અરીસો કોઈની શરમ રાખે નહીં. અરીસો આપણે જેવા હોઈએ ને એવા જ બતાડે. આપણા મોઢા ઉપર કે ડાઘ હોય તો અરીસો એમ ન કે ભાઈ આને હું કહીશ કે ડાઘ છે તો આને ખરાબ લાગશે, દુઃખ લાગશે. જેવા હોય એવા અરીસો આપણને બતાવી દે કે તું આવો છો. તો આપણને અરીસામાં ડાઘ દેખાય એટલે આપણે શું કરીએ? તરત પ્રયત્ન કરીએ મોઢાને સાફ કરવાનો. એમ આપણા મન ઉપર, આપણા આત્મા ઉપર, દેહ ઉપર અનેક જન્મોના વાસનાના જે ઓર બંધાઈ ગઈ છે, ધૂળ ચડી ગઈ છે, એને સત્સંગ રૂપી પ્રયત્નથી દૂર કરીએ એટલે આપણું સાચું સ્વરૂપ પ્રગટ થશે. હું કોણ છું એ આપણને ખબર પડશે. અત્યારે આપણને એમ છે કે હું માત્ર માણસ છું, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય. આપણે એમ સમજીએ કે હું પુરુષ છું, જ્ઞાતિની, હું બ્રાહ્મણ છું, કોઈ વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર. આ આપણો પરિચય છે લૌકિક, કે ભાઈ હું આ જ્ઞાતિનો છું, હું સ્ત્રી છું, પુરુષ છું. પણ એ મૂળ સ્વરૂપ નથી. કારણ કે દરેક જન્મમાં આપણે અલગ અલગ જ્ઞાતિમાં જન્મ લીધો હોય. ક્યારેક સ્ત્રી બન્યા હોઈએ, ક્યારેક પુરુષ બન્યા હોઈએ. એ તો આ જન્મ પૂરતા આપણે પુરુષ કે સ્ત્રી કે આ ઊંચી નીચી જ્ઞાતિમાં છીએ. પણ આપણું મૂળ આત્મ સ્વરૂપ એનું જે જ્ઞાન કરાવે એનું નામ શ્રીમદ ભાગવતની કથા છે.